મિત્રો, તમે આ રેસીપી કેટલી વખત જોઈ હશે અને ઘણી વખત તમે આ રેસીપી ખાધી પણ હશે, પરંતુ આ રેસીપી કઈ રીતે બને છે એ તમને કદાચ ખ્યાલ નહીં હોય અને કદાચ ખ્યાલ હશે તો તમે બનાવી નહીં હોય. તો આજે હું બનાવવા જઈ રહ્યો છું. હજી હા, મગફળીની જ એક રેસીપી, જેમ કે આપણે એને ચીક્કી પણ કહી શકીએ, મીઠાઈ પણ કહી શકીએ અને એનું નામ આપણે મગફળીની કાજુ કતરી પણ કહી શકીએ. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે અને સિંગદાણાને આપણે સારી રીતે શેકી લેવાના છે, એટલે કે એના ફોતરા ઉતરે એટલે આપણે શેકી લેવાના છે. ફોતરા કાઢીને પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું અને એનો ફાઇન પાવડર બનાવી લેવાનો છે. તો સરસ એવો આ પાવડર તૈયાર થઈ ગયો છે. જો અંદર થોડા પણ સિંગદાણાના કટકા દેખાતા હોય તો તમારે એને ચાળણી વડે ચાળી લેવાનું છે. જી હા મિત્રો, હું છું પ્રિયા અને સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં. તો મિત્રો, મેં અહીંયા સિંગદાણાનો પાવડર કરી લીધો છે. તમે જોઈ શકો છો દરદરો જ થાય છે, એકદમ પેસ્ટ પાવડર જેવું નથી બનતું. અને મેં અહીંયા 1 કપ જેટલો માવો લીધો છે. માવાને આપણે લો ટુ મીડિયમ ફ્લેમમાં શેકી લેવાનો છે. માવાનું પ્રમાણ તમે આનાથી વધારે પણ રાખી શકો છો, તમારા ટેસ્ટ મુજબ તમે રાખી શકો છો. અને મેં અહીંયા અડધા કપ જેટલી ખાંડ લીધી છે. ખાંડ આપણે પીસેલી નથી લેવાની, આખી ખાંડ જ લેવાની છે. તો ખાંડ અને માવાને આપણે આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી આપણે 4-5 ચમચી જેટલું કાચું દૂધ એડ કરવાનું છે. દૂધ એડ કરવાથી માવો અને ખાંડ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે અને ફટાફટથી એક રસ થઈ જશે. જો તમે એમને ડાયરેક્ટ દૂધ નાખ્યા વગર જો તમે આને મિક્સ કરશો ને તો એક કેરેમલાઇઝ થઈ જશે, એટલે એનો કલર એકદમ બ્રાઉન જેવો થઈ જશે, બદલાઈ જશે. એટલા માટે જ આપણે અહીંયા દૂધ નાખવું જરૂરી છે. લો ટુ મીડિયમ ફ્લેમમાં આપણે આને સારી રીતે ઓગાળી લેવાનો છે. જ્યારે આ બધી ત્રણેય વસ્તુ એકદમ મિક્સ થઈ જાય એના પછી આપણે આની અંદર ઉમેરવાનો છે જે આપણે સિંગદાણા શેકીને રાખ્યા છે એ પાવડર ઉમેરીશું, પરંતુ એના પહેલાંની પ્રોસેસ તમારે જોવી પડશે. તો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે આ પ્રમાણેનું લિક્વિડ તૈયાર થઈ જાય છે. આ લિક્વિડ થઈ જાય એટલે આપણે જે સિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો છે, શેકીને તૈયાર કરીને, એ એડ કરી દેવાનો છે. એક સાથે જ બધું એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ બધી જ પ્રોસેસ આપણે લો ટુ મીડિયમ ફ્લેમમાં જ કરવાની છે. એના પછી મેં અહીંયા 1 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે. બિલકુલ ઓપ્શનલ છે, જો તમારી ઈચ્છા છે તો તમે એડ કરો, જો તમારે નથી એડ કરવું તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આ મિલ્ક પાવડરને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ વખતે તમે ગેસની ફ્લેમને બંધ કરી દો તો સારું છે. જો ઓન હશે તો એકદમ કડક થઈ જાય, એટલે બંધ કર્યા પછી આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી એટલા માટે કે આ ચીક્કીની આપણે જે મીઠાઈ બનાવવા જઈ રહ્યા છીએ એને શાઇનિંગ એકદમ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે. હવે આ ટાઈમે આપણે ગેસની ફ્લેમને ફરીથી ઓન કરવાની છે અને એકદમ સ્લો રાખવાની છે. આ મિશ્રણ જ્યાં સુધી કઢાઈ ના છોડે ત્યાં સુધી આપણે આને આવી રીતે ધીમા તાપે ચલાવતા રહેવાનું છે. લગભગ 2 થી 3 મિનિટની અંદર જ સરસ એવું શેકાઈ જાય છે અને મિશ્રણ કઢાઈને છોડવા પણ લાગે છે. તો અહીંયા આપણા મિશ્રણે કઢાઈ છોડી દીધી છે. આ રીતનું કંઈક તૈયાર થઈ જાય છે. હવે આપણે એક પ્લેટ લઈ લઈશું, એના પર ઘી આવી રીતે ગ્રીસ કરી લઈશું અને પછી આપણે જે મિશ્રણ તૈયાર થઈને રાખ્યું છે એ મિશ્રણને આ થાળીમાં આપણે એકદમ સરસ એવું પાથરી દેવાનું છે. બધું જ એકસાથે, જો ના આવે તો તમે બીજા વાસણમાં પણ પાથરી શકો છો, પરંતુ મારું આ એક થાળીમાં આવી જશે. તો બધું જ મિશ્રણ મેં આ થાળીમાં પાથરી દીધું છે. એકદમ સરસ એવું સેટ કરી લેવાનું છે. આ પ્રોસેસ આપણે થોડીક ઝડપથી કરવાની છે અને પછી આપણે આવી રીતે ચપ્પુની મદદથી આવી રીતે કાપા કરી લેવાના છે. તમે નાના મોટા અને જે રીતના કરવા ઈચ્છો એ પ્રમાણે કરી શકો છો. હું અહીંયા સ્ક્વેરમાં જ કરું છું. તમે તમારા મનગમતા આકારે તમે કરી શકો છો. મિત્રો, શિયાળામાં આપણે અવનવા વસાણા ખાતા હોઈએ છીએ, તો આ એક ચીક્કી જે સિંગદાણાની બનેલી છે, તો સિંગદાણા આપણા હેલ્થ માટે ખૂબ જ સારા રહે છે. શિયાળામાં ખાવું તો ખૂબ જ જરૂરી છે. જો તમે ખાશો ને તો તમારા શરીરમાં
પ્રોટીનની કમી છે તો એ પૂરી કરશે. તો સિંગદાણા હેલ્થ માટે ખૂબ જ સારા રહે છે. તો મિત્રો આજની મારી આ ચીકીની રેસીપી જો તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો. અને હા, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હું આવી જ નવી રેસીપીઓ અને ટિપ્સ અને ટ્રિક્સ લાવતી રહું છું. તો મળીએ છીએ આવી જ કોઈ નવી વાનગી કે ટિપ્સ સાથે.